નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિદ્ધ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે સવારથી વિજાપુર ખાતે વરસાદે ધબધાટી બોલાવી હતી. આપણે તે પજરાવીએ કે આજે શનિવારના સવારથી 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 5.43 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. જોઈ શકો છો વિવિધ જે વિજાપુરના વિસ્તારો છે, ખત્રીકુવા જે છે, જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે અને ત્યાં કહી શકાય કે જે લોકોની અવરજવરમાં બહુ જ મુશ્કેલી પડી રહી છે. ત્યાં આજે તહેવાર હોવા છતાં પર રાંધણછટ હોવા છતાં પર બજારો મોટાભાગના બજારો ખુલ્યા ન હતા, કેમ કે વરસાદ જ હતો. એટલા માટે લોકોએ દુકાનો મોડાથી ખુલી હતી. આપણે તે પણ જણાવીએ કે જ્યાં વરસાદ જે છે શનિવારની સવારે 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન 5.43 ઇંચ, જ્યારે બીજા 2.67 ઇંચ 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી પડ્યો હતો. આપ જોઈ શકો છો વિજાપુરના મોટાભાગના વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નું જે કહી શકાય કે જે ભરાયો હતો, જે દરિયા સમાન જે છે, જોઈ શકો છો તળાવ સમાનનું પાણી ભરાયું છે. આજે ગરીબ નવાજ સોસાયટી જે છે, શાક માર્કેટ, જૂના શાક માર્કેટ પાસે આવેલી, ત્યાં પણ પાણી ભરાયું હતું. અને આપણે વાત કરીએ મન મંદિરની જેમ પાણી આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં, અને એકદમ લોકો અંદર પાણીની અંદર જઈ રહ્યા છે. ત્યાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા, પરંતુ મન મંદિર સોસાયટીમાં સ્થાનિક રહીશો દ્વારા રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો કે જે રીતે ક્યાં કે કઈ સોસાયટી પછી મણિપુરા ગામમાં મહેશભાઈ સોસાયટી. શેના લીધે પાણી આટલું બધું ભરાઈ ગયું? અતિશય વરસાદ પડવાથી. અતિશય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયું છે. શું પરિસ્થિતિ હાલ? શું પરિસ્થિતિ છે હાલ? અત્યારે સોસાયટીમાં પાણી ફૂલ ભરેલું છે. એટલે તમારી શું માંગણી છે, શું કહેવા માંગો છો? ગટર લાઈન નવી નંખાય મોટી, અને નદી બાજુ જ્યારે બીજી બાજુ વિજાપુર તાલુકા મામલતદાર કચેરી સામે આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈને વિજાપુર ટીબી રોડ સુધી જે વચમાં આવેલી ગોવિંદપુરા જૂથ પંચાયતની સોસાયટીઓમાં તો રીતસરનું પાણી ઘૂસી ગયો હતો, અને ત્યાં જે સ્થાનિક રહીશો છે તે ત્રાહિમામ પુકારી ગયા હતા, કેમ કે વરસાદ ઘરોમાં ઘૂસ્યો હતો અને રસ્તાઓને પણ બ્લોક કર્યા હતા. રસ્તાઓ બંધ કરી દીધા હતા. કહી શકાય કે જે અક્ષર આર્કેટથી લઈને જે જલારામ સોસાયટી સુધીના જે રસ્તાઓ હતા, પાણી ભરી જવાના લીધે જે કહી શકાય કે જે સદંતર બંધ થઈ ગયા હતા. વાહન ચાલકો નીકળી નથી શકતા. આપ જોઈ શકો છો કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ શાક માર્કેટ જે છે ત્યાં વધુ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયું હતું, જ્યાં લોકો પાણીમાં મોજ મારી રહ્યા છે. જોઈ શકો છો ત્યાં જે શાકભાજી આવી હતી, ત્યાં શાકભાજી પર જે કહી શકાય કે જે થેલાઓ જે છે શાકભાજીને તે પાણીમાં ગરકાવ થયા હતા, અને વેપારીઓને પણ જે વરસાદના કારણે ખાસી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આપ જોઈ શકો છો જે સરદાર વલ્લભભાઈ પટેલ શાક માર્કેટની આગળ પણ મોટા પ્રમાણમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું, જેથી લઈને વાહન ચાલકોને મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો, કેમ કે પાણી ખૂબ જ ભરાઈ ગયું હતું. જેથી લઈને ઢીચણસામાં પાણીને લઈને જોઈ શકો છો કઈ રીતે જે દરિયાના જેવી એક મોજ નીકળી રહી છે વાહન ચાલવાથી લઈને. અને વાહનો આપ જોઈ શકો છો અડધા ડૂબેલા છે, અડધા બહાર છે. અને બીજી બાજુ વિજાપુર ચક્કર પાસે એસકા કોમ્પ્લેક્સ ખાતે પણ પાણી ભરી જતા ત્યાંના જે દુકાનદારોની દુકાનોમાં પાણી ઉતરી જવા પામ્યો હતો. જોઈ શકો છો જ્યાં મેરડી માતાના મઢ એટલે કે ખાણુસા ગામમાં પણ વરસાદી પાણીનો ભરાયો હતો, જેથી લઈને ત્યાંના સ્થાનિક બાળકો પણ જે આ વરસાદી પાણીમાં તરી રહ્યા છે, ડૂબકી લગાવી રહ્યા છે અને મોજ મારી રહ્યા છે. આપ જોઈ શકો છો જોતારામ ધમપુરા. શું આજે જે વરસાદ પડ્યો જેથી લઈને શું આજે ખેતરોમાં પાણીથી ચિક્કાર બની ગયો છે. પાણી અતિશય પડ્યું છે. શેઢા બેઠા બધા તોડી નાખ્યા છે ખેતરોમાં, અને મગફળીમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને કંઈ મળે એવું પોઝિશન જ નથી. ખેડૂતો આટલી મજૂરી કરવા છતાં એમના હાથમાં કશું આવતું જ નથી. બિયારણના ભાવ આસમાને, દવાના ભાવ આસમાને, મજૂરના ભાવ પણ આસમાને. એટલે ખેડૂતને તો કશું બચત રહેતી જ નથી. હા, વીઘા 20 થી 25 હજાર રૂપિયા ખર્ચો પડે છે. અમારા ખેતરમાં એટલું પાણી ભરાયું છે મગફળીમાં, તે લગભગ મગફળી દેખાતી નથી બિલકુલ, અને મગફળીને મોટું નુકસાન થાય એવું છે. તો આનો કંઈક નિર્ણય લેવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ.
સરકારશ્રી. કેટલી મગફળી હશે અંદાજે તેમ તમે વાવી હશે? 4 વીઘા. 4 વીઘા. આવું પહેલી વખત તમારા વરસાદના કારણે નુકસાન પડેલું છે અને પહેલાં પડેલું છે? ગઈ વરસાદે મગફળી ગઈ હતી અને આ વરસાદે બાકી હતી એ જવાય. એ ગઈ વખતે તમારે સરકારે નોંધ લીધી તેના બાબતે? નહીં લીધી કોઈ નોંધ. નોંધ નહીં લેવાતી. કોઈ આવી જ નથી. મારું નામ રમીશભાઈ તિરમદાસ પટેલ ધનપુરા. આજે જે વરસાદ પડ્યો છે એને લઈને આપ શું કહી રહ્યા છો? અમારા ક્ષેત્રમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જવાથી અમારો પાક નિષ્ફળ જાય છે. કયું ગામ? ધનપુરા, વિજાપુર તાલુકા. બીજાપુર તાલુકાનું ધનપુરા ગામ. શું થયું છે પરિસ્થિતિ? અને અમારી ખેતીમાં નુકસાન થાય છે પણ કોઈ સરકાર આનો વળતર આપતી નથી. અને અમારે જે 20,000 થી 25,000 રૂપિયા ખર્ચો પડે છે તો નિરાકરણ કોઈ થતું નથી. આ પાણી ભરાઈ જાય છે. વારે ઘડી આ રીતનો વરસાદ આવે એટલે પાણી ભરાઈ જ જાય. કોઈ સર્વે કરવા માટે પણ કોઈ આવતું નથી. આવું વર્ષમાં કેટલી વખત બને છે? આવું વર્ષમાં ઓછામાં 10 ફળ બનતો છે પણ ઓછું નહીં. એક વખત તમારા તંત્ર નોંધ લેતા બાબતની? ફળ તંત્ર કોઈ આવ્યું નહીં માણસો જોવા માટે. કોઈ અધિકારીઓ આવતા નથી જોવા માટે. અને કોઈ વળતર પણ નહીં મળતું ખેડૂતોને. ખેડૂતો પાયમાલ થાય છે ખેતીમાં.